પહેલો વિદેશ પ્રવાસ સાહેબ, કોઈ ચેલેન્જીસ રહી હતી કે આનંદથી પૂરો થયો હતો? પહેલો વિદેશ પ્રવાસ ટોમી જાડેજા એક અમારા મિત્ર છે વડોદરા, એનો એકવાર મને ફોન આવ્યો કે આપણે મસ્કત જવાનું છે, અને એ પાછી ખીમજી રામદાસની પેઢી KR અને અજીતભાઈ ખીમજી મારા અનન્ય સ્નેહી છો. હું જેટલી વાર મસ્કત હું 3 વાર ગયો છું, પણ એને બંગલે જમવાનું હોય જ. અને અમે બેસી એ એક વળી નોટબુક મને આપે કે આમાં શું વાક્ય લખો એમ. તો એ મેં 87ની સાલ એમાં આમાં પહેલો વિદેશ પ્રવાસ 80માં કરેલો, એ એન્ટવર્પનો. અને ડાયમંડ એસોસિએશન, એન્ટવર્પ ડાયમંડ એસોસિએશન, મફત કાકા પાયોનિયર, ત્યાં એનું મને આમંત્રણ હતું. અને એ પાછા અનોપ જાલોટા, ભારતીબેન, પછી મનુભાઈ, એનો સૈયદ તબલા આર્ટિસ્ટ, આવા બધા અમે હતા હારે. અને અમારો 15 દિવસનું પેકેજ હતું જ્યાં જાઉં. એ પહેલો જ પ્રવાસ હતો. અને એ વખતે હું ત્યાંથી પછી હું ભારતીબેન લંડન શહેર જોવા ગયેલા, અને મફત કાકાએ ટિકિટ કટાવી દીધેલી રિટર્ન, અને 125 પાઉન્ડ અમને વાપરવા આપેલા. લંડન જેવું શહેર છે, વાપરજો છૂટથી. એટલે એ વખતે લંડન ગયેલો. અને ત્યારે શેક્સપિયરનું જન્મસ્થાન જોવા હું ગયો હતો. સ્ટેટફોર્ડ ગામડા ઇંગ્લેન્ડમાં છે, એટલે એવોન નદી ઉપર આવેલું સ્ટેટફોર્ડ, એટલે સ્ટેટફોર્ડ અપોન એવોન એ શેક્સપિયરનું જન્મસ્થાન. ઓકે. અને એ હું 2 વાર ગયો ત્યાં. આ રીતે પહેલો પ્રવાસ તો એન્ટવર્પનો પૂરો થયો. પછી આ મસ્કતનો આવ્યો. અને મસ્કતનો મારો પ્રવાસ હતો ને, પછી દુબઈમાં ભરતભાઈ શાહ, અમારે સુરેન્દ્રનગરના, પણ ભરતભાઈ શાહ એટલે ધીરુભાઈ અંબાણી અને ભરતભાઈ શાહ 2 એડનમાં હારે સર્વિસ કરવા ગયેલા. અને આ વળી વહેલા ગયા તો 125 પગાર હતો, ધીરુભાઈનો 100 પગાર હતો. એક મોટા રૂમમાં 2ના પરિવારો રહેતા, ને એક જ પંખો હતો ઉપર. દુબઈમાં મારું સન્માન થયું ને કોકિલાબેન અંબાણીના વરદ હસ્તે હતું. ઓકે. અને ભરતભાઈએ ફોન કર્યો કે ભાઈ શાહબુદ્દીનભાઈને લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ આપવાનો, ને તમારા વરદ હસ્તે આપવાનો. અને તરત સ્વીકારી લીધું. અને ધીરુભાઈ જ્યારે હતા ને, ત્યારે આખું અંબાણી પરિવાર મોટી ખાવડીમાં આવ્યું, જામનગર પાસે. જામનગર. અને હું, અભયસિંહ રાઠોડ ને ભારતીબેન કુંચાલા, અમારો એને કાર્યક્રમ રાખેલો. અને આખો અંબાણી પરિવારે બહુ લહેર કરેલી. ધીરુભાઈને ડૉક્ટરો કે 10 વાગ્યા તમારો હોવાનો સમય થઈ ગયો. ધીરુભાઈ અમને કે હું કસુંબીનો રંગ સાંભળીને હોવાનો છું, તમે તમારે ચાલુ રાખો. એટલે અમે કસુંબી પછી સમજીને બંધ કરી દીધું. 1 વાગ્યે પૂરું કરી દીધું, આમનો પાછો સમય ન જાય. પણ આખા અંબાણી પરિવારે આવો આનંદ માણેલો. ને કોકિલાબેનના હસ્તે મારો સન્માન થયેલું. કોકિલાબેન મને કહેતા કે ધીરુભાઈને વનેચંદનો વરઘોડો બહુ પસંદ હતો, કારણ મૂળ તો પાછા ચોરવાડના ને. હા, અસલ સૌરાષ્ટ્ર એમ પાછું. અને વનેચંદનો વરઘોડો તો સાહેબ બધાની પસંદ રહી છે. હા, રહી છે. અત્યારે અમે ઘણા કાર્યક્રમમાં કોઈ ટોચના કલાકાર હોય એના રજૂ થયા પછી છેલ્લે તમે હોય, અને વનેચંદ આવે એટલે ઓડિયન્સ આફરીને જ પોકારી જાય. જીવનના એ બધા પાત્રો જે આપણા હાસ્યમાં આવ્યા છે, એમાંથી અમુક પાત્રો તો રિયલ પણ છે ને? અમુક પાત્રો ને બધાય રિયલ છે. બધાય રિયલ? હા. એટલે અમે 54માં જુદા પડ્યા ને, ત્યારે બહુ ઉદાસ થઈ ગયા, કારણ કે અમે પહેલા ધોરણથી 10 સુધી હારે ભણેલા હતા. 11 પછી SSC હતો ત્યારે. એટલે અમે નક્કી કર્યું કે છેલ્લે એક પાર્ટી કરી બાંડિયા બેલીની. એટલે સીધું સામાન બધું સાયકલના હેન્ડલે ટીંગાડી અને બાંડિયા બેલી પહોંચી. એટલે એમાં હું છે, નટુ છે, રતિલાલ છે, થોબણ છે, સુલેમાન છે, જસવંત છે, પછી પ્રવીણ ડગલી છે, અને પ્રાણલાલ, આ બધા કનક ગાંધીને, એ 16 મિત્રો અમે હતા. અને આ વાત એટલા માટે કહું છું કે આ
દર રામનવમીએ ભેગા થઈને બાંડિયા બેલી જાઉં એ 65 વર્ષ સુધી ક્રમ જાળવ્યો અમે. શું વાત છે. હા. પછી એક મિત્રો મીડિયા વિદાય લેવા અને 66મા વર્ષે પછી 3 રહ્યા, હું રતિલાલ શશિકાંત. એટલે થાનમાં રામનવમીને દિવસે હું જે રોડ માથે 35 વર્ષ સુધી હાલ્યો છું હાઈસ્કૂલથી ખોડિયાર, એને પછી મ્યુનિસિપાલિટીએ શાહબુદ્દીન રાઠોડ માર્ગ એવું નામ આપ્યું. વાહ. તે દી રામનવમી હતી. પછી ઘરેથી લાડુ બનાવીને અમે 3 જણા, અફઝલ એનો દીકરો અરમાન હાર્યા હતો, બાંડિયા બેલી ગયા અને પ્રસાદ ધરાવ્યો પહેલાં મંદિરમાં મહંત સાહેબની હાજરીમાં, અને પછી આ દિવંગત મિત્રોને શ્રદ્ધાંજલિ આપી. માર્ગ બદલાતો ગયો ને સાથીઓ વળતા ગયા, એક પાછળ એક સઘળા શૂન્યમાં ભળતા ગયા. સાથે બેસી જિંદગીનો જામ પીનારા સૌ મોતના ઘેરા નશામાં ચોર થઈ ઢળતા ગયા. એ શ્રદ્ધાંજલિ આપી અને 66મા વર્ષે જ્યાંથી શરૂ કરી હતી ત્યાં જ આ પ્રવૃત્તિ પૂરી કરી.